સંતો જગદીશ વિશ્વકર્માને આશીર્વાદ આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લાના આ તમામ સન્માનિત સમાજના સાધુ સમાજના ભગવા વસ્ત્રધારી સંતો છે કે જે બનાસકાંઠાનું ગૌરવ છે, ઉત્તર ગુજરાતનું ગૌરવ છે। આ તમામ સંતો મહંતો જગદીશ વિશ્વકર્મા નવનિયુક્ત પ્રમુખશ્રીને આશીર્વચન આપવા અહીંયા પહોંચી ચૂક્યા છીએ અને આ તમામ સંતોના આશીર્વાદ વચન સાથે પોતાના નવીન જે શરૂઆત છે પ્રદેશ પ્રમુખ તરીકેની તેની શરૂઆત કરી રહ્યા છે। શું કહેશો આજે આપ આ સાધુ સમાજના સર્વ આગેવાનો અહીંયા પહોંચ્યા છો જગદીશ વિશ્વકર્માને આશીર્વાદ આપવા માટે? બહુ જ ગૌરવની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના અને આપણા જ વતનના એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા છે ત્યારે સંતોને પણ ગર્વ હોય કે એક બનાસનો ગૌરવ આજ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે। અમને બહુ જ ખુશી થાય છે। અમે સંતોના પૂરેપૂરા અમને આશીર્વાદ છે। સંતો સદાય અમને આશીર્વાદ આપતા જ રહેશે, પણ ખૂબ પ્રગતિ કરે દેશની અંદર અને આપણા રાજ્યની અંદર હિન્દુત્વનો લહેર ધજા ફરતી રહે એવી સાથે અમે અપેક્ષા રાખીએ છીએ અને ખૂબ આશીર્વાદ આપીએ છીએ જગદીશભાઈને કે જગદીશભાઈ આપ આગે વધો, અમે સંતો તમારી સાથે છીએ, ભારતની સંસ્કૃતિ તમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ઉન્નતિને માર્ગે લઈ જાઓ એવી અમારી સૌની પ્રાર્થના છે। સંતો મહંતોના આશીર્વાદ પણ મળી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચ્યા છે। સંતો મહંતો આજે આશીર્વાદ, આ સંતો મહંતોનો આશીર્વાદ શું કહેશો? આજે અમારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી આજે બનાસકાંઠાના આગળ પધારે છે ત્યારે થનગનાટ છે। એની સાથે સમગ્ર સંતો પણ આજે અમને આશીર્વાદ આપી અને વિજય તિલક કરવાના છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગે કૂચ કરે એવા અમારા સંતો પણ એમને આશીર્વાદ આપશે।